ક્રિકેટ મેદાન અને ત્યારબાદ જે રીતે પ્રચારની અંદર ચોકા છક્કા મારી રહ્યા છે ગેનીબેન, ક્રિકેટ મેદાન અને ત્યારબાદ મંચ પરથી પણ ગેનીબેનના ચોકા છક્કા જોવા મળી રહ્યા છે। પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ગેનીબેન બનાસકાંઠાની અંદર। હાથમાં બેટ સાથે ક્રિકેટના મેદાનમાં જોવા મળ્યા। પાલનપુર તાલુકાના ગઢ ગામે ગેનીબેન કિરીટ પટેલ ક્રિકેટ રમ્યા। तो पाटीदार समाजनी नाइट टूर्नामेंटना लोकार्पण समय अहीं तेओ क्रिकेट रम्या। जोई शकाय छे गेनीबेनना हाथमां बेट छे अने तेमणे साथे ज भाजप उपर शाब्दिक प्रहारो पण कर्या। तो क्रिकेटना मैदानमांथी ने साथे ज मंच परथी पण गेनीबेन चौका छक्का मारी रह्या छे। क्रिकेटनी आजे मैच तमे रमो એ બધા ખેલદિલીપૂર્વક રમજો અને ભારતીય જનતા પાર્ટીને સંદેશો કે મોકલાવજો કે તમે ચૂંટણી પર ખેલદિલીપૂર્વક લડજો, આડા આવડો ના કરતા, લોકશાહીનું ગળું ના ઘૂંટતા। એ પ્રમાણેનો યુવાનો મારફત સંદેશો જાય એવી પણ હું અપેક્ષા રાખું। ગુલાબભાઈએ કીધું કે આ બનાસકાંઠા જિલ્લાને एक व्यक्ति ने गुलामी मांथी मुक्त करवानो छे। त्यारे आप सौने मारी बे हाथ जोड़ीने विनंती, तमे बधा युवानो छो के मैं वाह विधानसभा मांथी वाह विधानसभाने तो गुलामी मांथी मुक्त कर्युं, पण हवे तमारा बधाना आशीर्वाद होय अने तमे बधा मेहनत मजूरी करशो तो हूँ तो धारासभ्य हती अने धारासभ्य तरीके हजी मारी 2027 में टर्म पूरी थाय छे। आ बधानी विनंती हती के बेन आ चूंटणी तमे लड़ो अने अमे तमारी साथे छीए ने बनासकांठाने एक व्यक्तिनी गुलामीमांथी बहार काढवानो छे। आपड़ा उपर जे अत्याचार थयो तो गढ़नी अंदर जे बनाव बन्या तो तमे सारी रीते जाणो छो, एनो वळतर चूकवવાનો आ वारो આવ્યો છે। तो तमे बधा युवानो छो अने स्वामी विवेकानंदे કહ્યું છે કે પરિવર્તન લાવવું હોય તો માત્ર યુવાનો જ લાવી શકે છે। એટલે તમને બધાને વિનંતી કે ખૂબ મહેનત કરજો અને જ્ઞાનીબેન અને ચંદનજીને જીતાવવા માટે પ્રયાસ કરજો। બનાસકાંઠાની આઝાદી માટેની ચૂંટણી છે આપણી, એક વ્યક્તિની ગુલામીથી આઝાદી મેળવવા માટે, એક વ્યક્તિથી બનાસકાંઠાને આઝાદ કરાવવા માટે કરીને આ ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે કોઈ પણ પક્ષમાં માનતા હો, હું તમને સૌને વિનંતી કરું છું કે આ વખતે એક વખત જ્ઞાનીબેનને જીતાડો ને જિલ્લા બહારના લોકો જે જિલ્લા પર કબજો કર્યો છે એ કબજામાંથી બનાસકાંઠાને છોડાવીને આપણી સાથે લોકશાહી લાવવાનો પ્રયત્ન કરવાનો છે।